जो विद्यार्थी मित्रों આપણે ધોરણ 12 ચેપ્ટર નંબર 1 ઘન અવસ્થામાં લેક્ચર નંબર 11 માં છેલ્લે 42 થી 44 સુધીના પ્રશ્નોનો અભ્યાસ કરી ગયા હતા। હવે લેક્ચર 12 માં આપણે 45માં પ્રશ્નથી શરૂઆત કરીએ। તો 45માં પ્રશ્નનું બંધારણ ધાતુ ઉણપ ક્ષતિ ઉદાહરણ આપી સમજાવો। ધાતુ ઉણપ ક્ષતિ ઉદાહરણ આપી समझाओ। जो हवे तो पहलू तो धातु उणप एटले के स्फटिकनी अंदर धातु परमाणुनी संख्या ओछी होय, जे होवी जोईए एना करता ओछी होय एने धातु उणप कहेवाय। हवे प्रश्न ए थाय के धातु उणप क्यारे उद्भवे। तो जो खास करीने संक्रांति धातु तत्वों, संक्रांति धातु तत्व एटले स्केटी वेक्रो मेया कोनी कोंज। आ जे तत्वों है आमनी एक थी वधु ऑक्सिडेशन अवस्थाओं जाणीती है। आ तो मैं खाली पहली श्रेणी लखी, एना बीजी त्रीजी चौथी 3 श्रेणीओ है संक्रांति धातु तत्वोनी, अने ए बधाईनी एक थी वधु ऑक्सिडेशन अवस्थाओं जाणीती है। जेम कि Fe +2 पण जाणीती है, +3 पण जाणीती है, CO +2 पण जाणीती है, +3 पण जाणीती है, Mn +2 થી +7 સુધીની બધી જાણીતી છે, બરાબર। તો આવી પરિસ્થિતિમાં ક્રોમિયમની +2 થી +6 સુધીની બધી જાણીતી છે। તો આવી પરિસ્થિતિમાં આવા તત્વોના સંયોજનોનું જ્યારે સ્ફટિકીકરણ થતું હોય તો આપણે ઉદાહરણ લઈશું Feનું। ધ્યાન રાખજો, દાખલા તરીકે આપણે આયનનો ઓક્સાઇડ બનાવવો છે તો FeO, જો ઓનો માઇનસ ઓક્સિડેશન આ +-2 છે तो Fe નો +2 જ હોય ત્યારે એક ક્ષતિરહિત સ્ફટિક બને। પણ Fe ની બે ઓક્સિડેશન હશે। ધારો કે 100 Fe+2 આયન અને 100 O-2 આયન એકબીજાના સંપર્કમાં આવે તો FeO સંપૂર્ણ ક્ષતિરહિત સ્ફટિક બને, બરાબર। પણ હવે થશે શું, જ્યારે આપણે FeO બનાવતા હોય ત્યારે 100 Fe+2 ની જગ્યાએ 6 એટલે 3 કાઢી નાખીએ ને, 3 દુ 6 કાઢીએ તો 94 Fe+2 બરાબર 2 Fe+3, 94 Fe+2 સોરી અહીંયા 97 આવશે, 97 Fe+2 અને 2 Fe+3 એ કેટલા સાથે જોડાય તો 100 O-2 સાથે જોડાય। જો આપણે વીજભાર ગણીએ તો 97 દુ 194 વત્તા 3 દુ 6 એટલે બોલો પ્લસ વીજભાર 200 થઈ ગયો, સામે માઇનસ વીજભાર પણ કેટલો થઈ ગયો તો 200, એટલે કે સ્ફટિકમાં વીજભાર તટસ્થતા આવી ગઈ। પણ થશે શું તો Fe આપણા કેટલા થયા તો 99 થયા અને O તો 100 થયા। તો આવી પરિસ્થિતિમાં અહીંયા Fe એટલે કે ધાતુની ઉણપ વર્તાઈ છે। આ પ્રકારે જો સ્ફટિક બનતો હોય ત્યારે આપણને ધાતુ ઉણપ ક્ષતિ વર્તાય છે। આ સમજૂતી હતી। હવે તમારે લખવાનું કઈ રીતે છે તો સામાન્ય રીતે સંક્રાંતિ ધાતુ તત્વો એકથી વધુ ઓક્સિડેશન અવસ્થાઓ દર્શાવે છે। આપણે લખીશું તો ધાતુ ઉણપ ક્ષતિ હું અહીંયા આખી લખી જ નાખું છું, સમજીને આપણે યાદ રાખવાની છે। तो टाइटल आपीशू धातु उणप क्षति। तो सामान्य रीते संक्रांति धातु तत्वों एटले के डी विभागना तत्वों एक थी वधु ऑक्सिडेशन अवस्थाओं धरावता होय छे अथवा तो दर्शावता होय छे। बोलो आवी परिस्थितिमां शुं थशे। आथी संक्रांति धातु तत्वोना आयनीय स्फटिकोमां जे ते संक्रांति धातुना आथी संक्रांति धातु तत्वोना आयनीय स्फटिकमां जे ते धातु तत्वना एक थी वधु जुदा जुदा प्रकारनी
ઓક્સિડેશન અવસ્થા દર્શાવતા આયનો ભાગ લે છે અથવા તો આયનો હાજર હોય છે, બરાબર, ભાગ લે છે, આપણે ભાગ લે છે એવું લખીએ. તેથી બોલો શું થશે? તેથી ધન આયન અને ઋણાયનની સાપેક્ષ સંખ્યાનું તત્વયુગ્મિતીય પ્રમાણ જણાવાતું નથી. તેથી ધન આયન અને ઋણ આયનની સંખ્યાનું સાપેક્ષ તત્વયોગમિતીય પ્રમાણ જળવાતું નથી. મેં હમણાં સમજાવ્યું હતું કે Fe+2 લઈએ અને O-2 લઈએ તો આના 100 હોય તો આના 100ની જરૂર પડે, પણ આ Fe+2માં ધારો કે 2 Fe+3 આવી જાય તો એ શું કરશે? 6 વીજભારને સંતોષશે. હવે 6 Feને 6 વીજભાર સંતોષવા આના 3ની જરૂર પડે, આના 2ની જ પડી, એટલે એવી પરિસ્થિતિમાં શું થશે? 97 Fe+2 આવશે અને 2 Fe+3 આવશે, એટલે ટોટલ વીજભાર તમારો 100 થઈ જશે, 200 થઈ જશે. સોરી, ટોટલ વીજભાર કેટલો થઈ જશે? 200. 97 × 194 ને 6 તો બરાબર, તો જળવાતું નથી. અને તેમાં ધાતુ આયનની સંખ્યા સૈદ્ધાંતિક તત્વયુગ્મિતિ કરતાં અને તેમાં ધાતુ આયનની સંખ્યા સૈદ્ધાંતિક એટલે કે નિયમ પ્રમાણે જે હોવી જોઈએ, સૈદ્ધાંતિક સંખ્યાની સાપેક્ષે ઓછી હોય છે, એટલે કે ધાતુની ઉણપ વર્તાય છે, એટલે કે ધાતુની ઉણપ વર્તાય છે. આ પ્રકારની ક્ષતિને એટલે કે ધાતુની ઉણપ વર્તાય છે, આ પ્રકારની ક્ષતિને બોલો શું કહે છે? ધાતુ ઉણપ ક્ષતિ કહે છે. હવે આપણે વાત કરીશું ઉદાહરણની. તો મેં તમને જે આપ્યું હતું ઉદાહરણ જ લખી દેવાનું કે Fe2 ઓક્સિડેશન અવસ્થાઓ અનુક્રમે Fe+2 અને Fe+3 દર્શાવે છે, બરાબર. Fe અને તેથી FeOમાં આ હવે સૈદ્ધાંતિક રીતે એટલે કે નિયમ અનુસાર FeOમાં Fe+2 આયન જ હોવો જોઈએ. કેમ ભાઈ આ જ હોવો જોઈએ? તો ઓનો ઓક્સિડેશનાંક -2 છે, Feનો તો +2 જ હોવો જોઈએ, પરંતુ તેમાં થોડા પ્રમાણમાં Feની હાજરીના કારણે Fe+3ની હાજરીના કારણે બોલો શું થશે? હમણાં મેં સમજાવ્યું હતું એમ Fe પરમાણુની સંખ્યા એટલે કે કારણે વિદ્યુત તટસ્થતા જાળવી રાખવા માટે થોડા પ્રમાણમાં Fe આયનોની સંખ્યા ઘટે છે, થોડા પ્રમાણમાં Fe+ આયનોની સંખ્યા ઘટે છે, અને તેનું સ્થાન જોજો શું થશે? Fe+3 લે છે. શું કોણ લે છે? તો Fe+2 લખવાનું રહી ગયું. Fe+2 આયનોની સંખ્યા ઘટે છે, તેથી અને તેનું સ્થાન Fe+3 લે છે. આથી શું થશે? FeOનું વાસ્તવિક સૂત્ર બોલો. FeOના બદલે ગઈકાલ શીખવાડ્યું હતું, સોરી આપણે ભણી ગયા હતા. તો Fe હવે જો O ઘટ્યા છે, Fe ઘટ્યા છે એટલે હોવો જોઈએ 1, પણ એમાંથી x ઓછા છે, O એટલા ને એટલા રહ્યા. અથવા કરીને શું લખી શકાય? તો Fe1 લઈએ તો O 1 + x લખવા પડે. તો આ બે એના સૂત્રો થાય. Fe1 લઈએ તો O
જો FeO1 લઈએ તો Fe1 - લેવો પડે ને Fe1 લઈએ તો ઓમાં ઉમેરો કરવો પડે, બરાબર. તો આટલું લખવાનું છે. બોલો હવે ધ્યાન રાખજો, અહીંયા એક મસ્ત MCQ મળે છે. બોલો ધાતુ ઉણપ ક્ષતિના કારણે ઉદ્ભવતું છિદ્ર કયો વીજભાર ધરાવતું હોય છે? તો ધાતુ ઉણપ ક્ષતિના કારણે ઉદ્ભવતું છિદ્ર છે ને વીજભાર વિહીન હોય, યાદ રાખજો. કેમ? તો હું તમને હવે સમજાવી દઉં. અહીંયા ધ્યાન રાખજો, આપણે એક આકૃતિ દોરીને સમજીએ. આખી આ થિયરી આકૃતિ દોરીને સમજી લઈએ. તો આપણે એક આકૃતિ દોરીએ, ધ્યાન અહીંયા રાખજો. બોલો Fe+2O - 2 Fe+2O - 2 અરે O - 2 Fe+2O - 2 Fe+2 પછી Fe+2O - 2 Fe+2O - 2 O - 2 Fe+2O - 2 Fe+2O - 2 Fe+2O - 2 Fe+2. બોલો આ એક ક્ષતિરહિત સ્ફટિક થયો કહેવાય, કારણ કે આમાં બધા જ આયનોની સંખ્યા એકદમ સરખી છે. પણ હવે જો સ્ફટિકીકરણ દરમિયાન કોઈ કારણસર બોલો 2 Fe ઘૂસી ગયા, Fe+3, તો 2 Fe+3 અંદર દાખલ થયા હોય તો એ Fe+3 એક અહીંયા જોડાયો અને બીજો અહીંયા જોડાયો. બોલો વીજભાર ગણો તો 2 2 4 ને 3 7 7 ને 2 9 ને 2 11 ને 3 14 ને 2 16 ને 2 18 ને 2 20, આ +20 થયો. બોલો સામે ઋણ વીજભાર ગણીએ તો 2 4 6 8 10 12 14 16 18 ને 20, તો એ -20 થયો, એટલે કે ટોટલ વીજભાર 0 તટસ્થ થઈ ગયું. તો આ જગ્યાએ જે છિદ્ર રચાયું, બોલો એનો વીજભાર કેવો થાય? 0. એનો વીજભાર કેવો થાય? 0. આમ ધાતુ ઉણપ ક્ષતિ, જો અહીંયા ધાતુની સંખ્યા ઘટી, બોલો O કેટલા હતા? તો Feનો વીજભાર, Oનો વીજભાર. હવે Feની સંખ્યા કેટલી થઈ ગઈ? તો 1 2 3 4 5 6 7 8 ને 9 થઈ ગઈ, અને Oની તો 1 2 3 4 5 6 7 8 9 ને 10 થઈ ગઈ. તો Feનું પ્રમાણ ઘટ્યું અને એના ગેરહાજરીના કારણે જે છિદ્ર રચાયું એને કયો વીજભાર ધારણ કર્યો? તો વીજભાર તટસ્થ, એટલે કે 0 વીજભાર હોય છે. ચલો એના પછી આપણે પ્રશ્ન નંબર 16 જોઈશું. અરે સોરી 46. તો પ્રશ્ન નંબર 46માં ધ્યાન અહીંયા રાખજો. પ્રશ્ન છે વિસ્થાપનીય ક્ષતિ ઉદાહરણ આપી સમજાવો. બોલો શબ્દનું અર્થઘટન કરો, તમને આવડી જાય. વિસ્થાપન, આપણા ઘરે લગ્નની કોઈ કંકોત્રી આવે તેમાં ગણેશ સ્થાપન હોય, કોઈ ગણેશ વિસ્થાપન આવે છે કોઈ દિવસ? તો સ્થાપન એટલે કોઈ જગ્યાએ કંઈ હતું નહીં ત્યાં બેસાડવું, અને વિસ્થાપન એટલે કંઈક હતું એને ઉઠાવડીને ત્યાંથી ઊભું કરીને એની જગ્યાએ બીજા કોઈને બેસાડવું. તો અહીંયા વિસ્થાપનીય ક્ષતિ. હવે ધ્યાન રાખજો, હું તમને ઉદાહરણ આપું તો મારી પાસે એક સોનાનો ટુકડો છે, બરોબર? સોનાનો ટુકડો છે, હું એ બધા જ પરમાણુ સોનાના છે એને એ નામ આપીશ. બરોબર, આ સોનાનો ટુકડો છે. બીજો એક કોપરનો ટુકડો છે, બોલો આ બધાને હું બી નામ આપીશ, આ પરમાણુઓને હું બી નામ આપીશ. હવે આ
કોપરનો. હવે આ બેને મિશ્ર કરી હું મિશ્ર ધાતુ બનાવું. બોલો મિશ્ર ધાતુમાં શું થશે વિચારો તો કેટલાક એ પરમાણુ એટલે કે સોનાના પરમાણુ પોતાના સ્થાનથી ચલિત થયા હશે. તો જો આ રીતના થશે. ભાઈ હવે છે ને આકૃતિ દોરવી થોડી અઘરી છે, કારણ કે આમાં રેન્ડમ દોરવાની, સાચી દોરવાની હોય તો હાલ ફટલીને દોરી જાય. આપણે 2 લાઈનો દોરીશું એટલે તમને ખ્યાલ આવી જાય. બોલો અહીંયા 4 4 એ હતા, એની જગ્યાએ 2 એ રહ્યા ને 4 બી આવી ગયા. બીજી લાઈનમાં તો 4 4 અહીંયા એ હતા, એની જગ્યાએ 4 એ રહ્યા અને 2 બી વચ્ચે આવી ગયા. એટલે કે આ 2 એ હતા એને ભગાડી મૂકીને આ 2 બી આવી ગયા અને પેલા પાછા આમ સાઈડમાં જતા રહ્યા. તો આમ અહીંયા વિસ્થાપન થયું. બરાબર, અહીંયા વિસ્થાપન થયું કહેવાય. તો આ પ્રકારે ઉદ્ભવતી ક્ષતિને કઈ ક્ષતિ કહેવાય? તો જો 2 જુદા જુદા સ્ફટિકમય ઘન પદાર્થોને મિશ્ર કરી એમનું સ્ફટિકીકરણ કરવામાં આવે ત્યારે સ્ફટિક રચનામાં સ્ફટિક કણોનો વિનિમય થાય છે. કેટલાક કણો અહીંથી અહીંયા જાય છે અને કેટલાક અહીંથી અહીંયા આવે છે. બરાબર, સ્ફટિક કણોનો વિનિમય એટલે કે આપલે થાય છે. અહીં પ્રથમ સ્ફટિકના કણો બીજા સ્ફટિકમાં અને બીજા સ્ફટિકના કણો પ્રથમ સ્ફટિક કણોનું એકબીજામાં વિસ્થાપન કરે છે અથવા તો વિસ્થાપન પામે છે. આ પ્રકારે ઉદ્ભવતી ક્ષતિને કઈ ક્ષતિ કહે છે? તો વિસ્થાપનીય ક્ષતિ. સામાન્ય રીતે વિસ્થાપનીય ક્ષતિ શેમાં જોવા મળે? તો મિશ્ર ધાતુઓમાં. શેમાં જોવા મળે? મિશ્ર ધાતુઓમાં. હવે પ્રશ્ન નંબર 47ની વાત કરીશું. તો પ્રશ્ન નંબર 47માં તો ક્વેશ્ચન નંબર 47, બોલો અશુદ્ધિની ક્ષતિ. તો હાલ આપણે જે ભણ્યા ને વિસ્થાપનીય ક્ષતિ એ એક પ્રકારની અશુદ્ધિની ક્ષતિ જ છે. આપણે 100% શુદ્ધ સોનામાં કોપર મિક્સ કરીએ એટલે અશુદ્ધિ મિક્સ થઈ કહેવાય ને, અને એમાં જે સ્ફટિકીકરણ થઈ અને એકબીજાનું વિસ્થાપન કરે તો એને અશુદ્ધિની ક્ષતિ અથવા તો જો અશુદ્ધિની ક્ષતિ આપણે વિગતવાર સમજીએ તો એના માટે આપણે NaClનું ઉદાહરણ લઈશું. ધ્યાન રાખો. Na+Cl- Na+Cl-. બોલો સોડિયમ ક્લોરાઇડના સ્ફટિકમાં થોડી માત્રામાં આપણે અશુદ્ધિ ઉમેરીએ SrCl2. જો SrCl2માં SRનો ઓક્સિડેશન આંક +2 થાય અને Clનો -1 થાય. તો આના સ્ફટિકની અંદર થોડી માત્રામાં SrCl2 ઉમેરી અને સ્ફટિકીકરણ કરવામાં આવે તો શું થશે? બોલો SRનો ઓક્સિડેશન આંક +2 છે, Na નો +1 છે, તો એક SR 2 Na નું વિસ્થાપન કરશે. એક SR 2 Na નું વિસ્થાપન કરશે. બરાબર, તો એક SR+2 અહીંયા આવી ગયો. બોલો આ જગ્યા કેવી રહેશે? ખાલી. કેમ? તો હમણાં શીખવાડ્યું હતું FEમાં જેમ અહીંયા બોલો વીજભાર બેલેન્સ થઈ ગયો એટલે બીજો SRનો ઓક્સિડેશન આંક +2 છે એટલે એક SR 2 Na નું વિસ્થાપન કરે એમાં કોઈ એકના સ્થાને જોડાઈને બીજું સ્થાન કેવું રાખે? ખાલી રાખે છે. તો અણુની આ જે સ્ફટિક છે એની વિદ્યુત તટસ્થતા જળવાઈ રહે છે, પણ જેટલા SR દાખલ થાય એટલા જ Na+ દૂર થાય. જેટલા SR દાખલ થાય એનાથી બમણા Na+ દૂર થાય. Na+ બમણા દૂર થાય, પણ એમાંથી અડધામાં પાછો SR+2 ગોઠવાય અને અડધા જે બાકી રહ્યા એ છિદ્ર તરીકે વર્તે, એટલે કે ક્ષતિ તરીકે વર્તે છે. આ પ્રકારની ક્ષતિને શું કહે છે? આ પ્રકારની ક્ષતિને કહે છે અશુદ્ધિની ક્ષતિ. સેમ આવી જ વસ્તુ આપણે AgClના સ્ફટિકમાં CdCl2 ઉમેરીએ. AgClના સ્ફટિકમાં CdCl2 ઉમેરીએ તો અહીંયા Ag+ છે ને પેલો Cl- છે, આ +2 છે અને -1 છે. તો એક Cd 2 Ag નું વિસ્થાપન કરશે તો એકના સ્થાને એ ગોઠવાશે ને બીજું સ્થાન કેવું રાખશે? ખાલી.
તો આમાં તમારે આટલું સમજાવવાનું છે, બીજું કંઈ કરવાનું નથી. બોલો, આ પ્રકારની ક્ષતિને કઈ ક્ષતિ કહી શકાય? તો અશુદ્ધિની ક્ષતિ. પણ જોજો, હવે અશુદ્ધિની ક્ષતિમાં કંઈક થયું પાછું. બોલો, હવે એક MCQ છે, હું ચલાવું એટલે તમને કંઈક થયું એ ખબર પડશે. આપણે આનાથી ઊંધું વિચારીએ તો બોલો, હું SR+2 પછી એની બાજુમાં Cl માઇનસ, SR+2 Cl માઇનસ, અહીંયા Cl માઇનસ, અહીંયા Cl માઇનસ આવશે. આ તો જગ્યા રહેવાની જ. પછી અહીંયા તો SR+2 Cl માઇનસ, SR+2 Cl માઇનસ, પછી અહીંયા Cl માઇનસ, અહીંયા Cl માઇનસ, પછી SR+2 Cl માઇનસ, SR+2 Cl માઇનસ. બોલો, આ રીતે સ્ફટિકીકરણ થશે એનું. કારણ કે એક SR બે Clનું તટસ્થીકરણ કરે તો એક SR કરતાં બમણા Cl હોય. એવી રીતે અહીંયા Cl માઇનસ, અહીંયા Cl માઇનસ લખી દઉં. બોલો, આમાં એટલે કે આ કયા પ્રકારનો સ્ફટિક થયો? તો AX2 પ્રકારનો. SrCl2 એટલે AX2 પ્રકારનો સ્ફટિક. ધન આયનની સંખ્યા A અને ઋણ આયનની સંખ્યા 2. બોલો, હું એમાં BX પ્રકારનો, BX એટલે NaCl પ્રકારનો સ્ફટિક ઉમેરું તો બોલો શું થશે અહીંયા? તો એક SR કેટલા Na વડે વિસ્થાપિત થશે? તો 2 Na વડે વિસ્થાપિત થાય. કેમ? તો 2 Na ભેગા મળીને ધન વીજભાર થાય આનો. તો આ ધારો કે આપણે એ નથી કાઢો, આ કાઢી નાખ્યું તો શું થશે? એના સ્થાને એક Na પ્લસ આવશે. હવે જો બીજે ક્યાંય જગ્યા નથી તો આ અંતરાલીય જગ્યા હતી ને એની અંદર Na પ્લસ આવશે. તો આવી પરિસ્થિતિમાં ધ્યાન રાખજો, અહીંયા કઈ ક્ષતિ ઉદ્ભવે? ધાતુ વધારો. જો અહીંયા ધ્યાન રાખજો, આ MCQ પૂછાઈ ગયો છે. BX પ્રકારના સ્ફટિકમાં AX2 પ્રકારની અશુદ્ધિ ઉમેરવામાં આવે તો કયા પ્રકારની ક્ષતિ ઉદ્ભવશે? તો જોજો, પહેલું અશુદ્ધિ તો આવી જ ગયું, તો જવાબ અશુદ્ધિની ક્ષતિ તો ખરી જ. એની સાથે સાથે શું થયું હતું ત્યાં? બોલો, ધાતુની ઉણપ વર્તાઈ હતી. ધાતુના જે પરમાણુ, સાપેક્ષ પ્રમાણ ઓછું થઈ ગયું હતું, તો ધાતુ ઉણપ ક્ષતિ વર્તે ત્યાં. કઈ? પણ આનાથી ઊંધું, AX2 પ્રકારના સ્ફટિકમાં BX પ્રકારની અશુદ્ધિ ઉમેરવામાં આવે તો ક્ષતિ તો અશુદ્ધિની તો ખરી જ, પણ ધાતુ વધારો ક્ષતિ. જો અહીંયા તમે ગણો તો ધાતુ પરમાણુ 1 2 3 4 5 6 7 થઈ ગયા અને સામે 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12. તો 7 હોય તો પેલા 14 હોવા જોઈએ, એની જગ્યાએ 12 જ થયા. એટલે ત્યાં ધાતુ વધારો ક્ષતિ ઉદ્ભવી. ચલો, અશુદ્ધિની ક્ષતિના કારણે ઉદ્ભવતું છિદ્ર કયો વીજભાર ધરાવે છે? બોલો, અશુદ્ધિની ક્ષતિના કારણે ઉદ્ભવતું છિદ્ર કયો વીજભાર ધરાવે છે? તો એ વીજભાર વિહીન જ હોય. આ પ્રકારની હોય અશુદ્ધિની ક્ષતિ તો એ વીજભાર વિહીન હોય. અને પહેલામાં તો એમાંય વીજભાર વિહીન થાય, કારણ કે અહીંયા તો છિદ્ર રચાશે જ નહીં. આ તો આંતરાલીય ક્ષતિ થશે. બરોબર? આમાં તો ક્ષતિ રચાશે જ નહીં, કારણ કે આંતરાલીય ક્ષતિ થશે. ઓકે, ચલો, એના પછી ત્રીજા પાઠમાં ભણી ગયા હતા એ પ્રશ્ન ફરી રિપીટ થાય છે. પ્રશ્ન નંબર 48. તો હું એ પ્રશ્ન નંબર 48 અહીંયા લખીશ. આપણે ત્રીજા પાઠમાં વિદ્યુત રસાયણમાં ઓલરેડી આ બેઠો પ્રશ્ન ભણી ગયા હતા. શબ્દશઃ પ્રશ્ન ભણ્યા હતા. પ્રશ્ન નંબર 48 છે, વિદ્યુત વાહકતાના મૂલ્યોના આધારે, વિદ્યુત વાહકતાના મૂલ્યોના આધારે વિદ્યુત વાહકતાના મૂલ્યોના આધારે વિવિધ ઘન પદાર્થોનું વર્ગીકરણ જણાવો અથવા સમજાવો. ઉદાહરણ આપી સમજાવો. જોજો, અહીંયા ઉદાહરણો અંદર આપણે જોઈશું. તો આપણે ભણી ગયા છીએ. બોલો, વિવિધ ઘન પદાર્થોની વિદ્યુત વાહકતા કેટલી હોય? ત્રીજો પાઠ. તો 10⁻20 થી 10⁻7 mho પ્રતિ મીટર સુધી હોય. તો વિવિધ ઘન પદાર્થોની
વિદ્યુત વાહકતાનું મૂલ્ય બરાબર 10⁻20 થી 10⁻7 mho પ્રતિ સેન્ટીમીટરની હદમાં હોય છે। કેટલી હદમાં હોય છે? mho પ્રતિ સેન્ટીમીટર નહીં, મીટર, અહીંયા મારી ભૂલ થઈ, મીટરની હદમાં હોય છે। હવે જોજો, આમાંથી આપણે 4 પ્રકાર પાડ્યા છે। વિદ્યુત અવાહકો, પછી વિદ્યુત મંદવાહકો એટલે કે અર્ધવાહકો, પછી સી પ્રકાર છે વિદ્યુત સુવાહકો, અને ડી પ્રકાર છે વિદ્યુત અતિસુવાહકો। વિદ્યુત સુવાહકો અને વિદ્યુત અતિસુવાહકો। તો જોજો, આપણે ત્યાં ભણ્યા હતા, જેની વિદ્યુત વાહકતા 10⁻20 થી 10⁻10 હોય એમને કહેવાય વિદ્યુત અવાહકો। પછી જેની 10⁻6 થી, યાદ આવે છે, 10⁻6 થી 10⁻4 હોય એને અર્ધવાહક કહેવાય। 10⁻4 થી 10⁻7 હોય એમને સુવાહક કહેવાય, યાદ કરો, એમને સુવાહક કહેવાય। અને 10⁻7 થી વધુ હોય એને અતિસુવાહક કહેવાય, બરાબર। જેની વિદ્યુત વાહકતાનું મૂલ્ય 10⁻20 થી, અહીંયા mho પ્રતિ સેન્ટીમીટર લખી જ નાખો, અરે mho પ્રતિ મીટર, તો જેની 10⁻20 થી 10⁻10 હોય એને વિદ્યુત અવાહકો, 10⁻6 થી 10⁻4 હોય એને વિદ્યુત અર્ધવાહકો, 10⁻4 થી 7 હોય સુવાહકો, અને 7 થી વધુ હોય, ચોપડીમાં નથી આપ્યું પણ આપણે ભણીશું। હવે જોજો, અહીંયા એક આંકડો રહી જાય છે, 10⁻10 થી 10⁻6। બોલો, આને શું કહીશું? તો એ ચલાવ્યું ત્યારે મેં કહ્યું હતું, એને આટલી વાહકતા ધરાવતો હજુ સુધી આપણને કોઈ પદાર્થ મળ્યો જ નથી કે જેથી કરીને આપણે એની વાહકતા માપી શકીએ કે ભાઈ અવાહક છે કે અર્ધવાહક છે। એટલે આપણે એને અહીંયા કન્સિડર કર્યું નથી, સીધું 10 થી પછી 6 જ લઈ લીધું છે। જો બાકી બધા કન્ટિન્યુઅસ છે તો 10 થી 6, 4 થી 4, 7 થી 7, તો એ વેલ્યુ આપણને મળી નથી। બોલો, અવાહકોમાં શેનો સમાવેશ થાય? તો રબર, લાકડું, પ્લાસ્ટિક વગેરે। અર્ધવાહકોમાં 2 જ છે, સિલિકોન ને જર્મેનિયમ, પછી ગેલિયમ એર્સેનાઇડ ખરું એ મિશ્ર છે। સુવાહકોમાં બધી જ ધાતુઓ અને મિશ્ર ધાતુઓ, પછી ગ્રેફાઇટ ધાતુઓ અને મિશ્ર ધાતુઓ અને ગ્રેફાઇટ। અને અતિસુવાહકોમાં કેટલાક મિશ્રિત ઓક્સાઇડ સંયોજનો, કેટલાક મિશ્રિત ઓક્સાઇડ સંયોજનો અને સિરામિક દ્રવ્યો એ 150 કેલ્વિનથી નીચા તાપમાને અતિસુવાહક તરીકે વર્તે છે। કયા તાપમાને? 150 કેલ્વિનથી નીચા તાપમાને અતિસુવાહક તરીકે વર્તે છે। ચલો, એના પછી 49મો પ્રશ્ન, ઘન પદાર્થોમાં શક્તિપટ સિદ્ધાંત સમજાવો। બોલો, આવો પ્રશ્ન છે। ઘન પદાર્થોમાં શક્તિપટ સિદ્ધાંત સમજાવો। તો હવે આ સિદ્ધાંત સમજતા પહેલાં હું 11મું ધોરણ રાસાયણિક બંધન અને અણુરચના ચેપ્ટર લઈશ, એને યાદ કરું। બોલો, H2O2 NH2 આ બધા વાયુઓ છે, NaCl, KCl, MgSO4 આ બધા ક્ષાર, ઘન ક્ષાર છે, બરોબર। પછી હીરો, ગ્રેફાઇટ આ બધા સહસંયોજક ઘન પદાર્થ છે। બોલો, આ બધામાં તમે બંધનું નિર્માણ, બોલો, સમજી ગયા? આમાં કયો બંધ બને? સહસંયોજક।
બંને જણા એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે, અહીંયા બે બેની ને અહીંયા ત્રણ ત્રણની, અને પોતાની અષ્ટક રચના પૂર્ણ કરે. બોલો આમાં તો ધાતુઓ ઇલેક્ટ્રોન ગુમાવે અને ઋણ આયનો ઇલેક્ટ્રોન મેળવે, એટલે કે ત્યાં આયનીય બંધ બને. શું બને? આયનીય બંધ બને. બોલો હીરો અને ગ્રેફાઇટમાં તો એમાં એક કાર્બન સાથે આ પાઠમાં ભણી ગયા હતા, એક કાર્બન સાથે 4 કાર્બન, એક કાર્બન સાથે 3 કાર્બન સહસંયોજક બંધ દ્વારા જોડાઈ ત્રિપરિમાણીય જાળીદાર રચના રચે. પણ ધાતુઓ, બોલો ધાતુઓ એ ઘન પદાર્થ છે, તો ધાતુઓમાં આપણે ભણી ગયા છીએ. બોલો કયો બંધ બને? હાથપાઠમાં ભણી ગયા છીએ ધાત્વીય બંધ. ધાત્વીય બંધમાં શું થાય તો એક વખત વિચારી લઈએ, ફરી રિપીટ કરી નાખીએ, પછી શક્તિપટનો નમૂનો લઈએ. તો ધાતુઓમાં આ રીતે પરમાણુઓ ગોઠવાયા હોય. બરોબર. હવે ધાતુ કોને કહેવાય તો જેની બાહ્યતમ કક્ષામાં 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હોય એને ધાતુ કહેવાય. અને 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હોય એટલે એની વૃત્તિ ઇલેક્ટ્રોન ગુમાવવાની હોય. કેવી હોય? ઇલેક્ટ્રોન ગુમાવવાની. એટલે બોલો એ પરમાણુ પોતાની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને ચલિત કરી આમ થોડો દૂર મૂકશે, કારણ કે એની વૃત્તિ ગુમાવવાની છે. આ રીતે દૂર મૂકશે. જો હવે આ 2 ડાયમેન્શનલ આકૃતિ છે. અહીંયા પણ એક પરમાણુ હશે, પાછળ અહીંની પાછળ પણ 3 ડાયમેન્શનમાં વિચારીએ તો અહીંના 2 બાજુ પરમાણુ હોય. બોલો આ ઇલેક્ટ્રોન ગુમાવ્યા પછી બાકીનો જે પરમાણુ ભાગ વધ્યો એને કયો વીજભાર ધારણ કર્યો છે? તો જો આને ગુમાવ્યો નથી એ પહેલાં કહી દઉં, ભલે હું બોલવામાં મેં ભૂલ કરી. એને ખાલી ખિસ્સામાં હતો, અહીંથી લઈને અહીંયા આટલે જ મૂક્યો છે દૂર, એનો પોતાનો જ છે, કોઈને આપી નથી દીધો. બરાબર. તો આને હવે જો એ દૂર ગયો એટલે એને વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન કહેવાય, એટલે કે એના પોતાના સ્થાનથી ચલિત થયો છે. કેવો ઇલેક્ટ્રોન કહેવાય? વિસ્થાનીકૃત. અને વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન સિવાયનો બાકીનો ભાગ એને કહેવાય પરમાણુ કર્નેલ. શું કહેવામાં આવે છે? પરમાણુ કર્નેલ. હવે જો આ ધન ઋણ વચ્ચે શું થશે? આકર્ષણ. ધન ઋણ વચ્ચે શું થશે? આકર્ષણ. તો આ આકર્ષણ બળને, આ જે આકર્ષણ બળ બન્યું એને ધાત્વીય બંધ કહેવાય. હવે મેં તમને એટલે કહ્યું હતું કે આપણે આ જે આકૃતિ દોરીએ છીએ દ્વિપરિમાણીય છે. અહીંયા આ જે ઇલેક્ટ્રોન છે એની આગળ પણ મારી મુઠ્ઠી છે ને ત્યાં પણ એક પરમાણુ હશે અને બોર્ડની પાછળ પણ પરમાણુ હશે. આ ઇલેક્ટ્રોન ઉપર આનું પણ આકર્ષણ લાગતું હશે, આનું પણ લાગતું હશે. એમ અસીમિતપણે ત્રિપરિમાણીય જાળીદાર રચના બનતી હોય છે. અને અહીંયા એ આકર્ષણ જો આ બેની વચ્ચે અપાકર્ષણ થાય, પણ આની નાની વચ્ચે આકર્ષણ, એના લીધે જોડાયેલા રહે છે. તો અહીંયા આ જે ઇલેક્ટ્રોન વચ્ચે પાછું અપાકર્ષણ થાય, પરમાણુ કર્નેલ વચ્ચે અપાકર્ષણ થાય, પણ પરમાણુ કર્નેલ અને ઇલેક્ટ્રોન વચ્ચે આકર્ષણ થાય. તો એવી પરિસ્થિતિમાં આ ધાત્વીય સ્ફટિકમાં એ આકર્ષણ અપાકર્ષણ બળો એકબીજાને સંતુલિત થાય. એવી પરિસ્થિતિમાં ત્યાં એક પરમાણુ કર્નેલ અને ઇલેક્ટ્રોન ગોઠવાઈ અને ધાત્વીય સ્ફટિકની રચના કરે છે. ટૂંકમાં જે ધાત્વીય બંધ બને છે એમાં અસંખ્ય પરમાણુઓ ભાગ લે છે. કેટલા? અસંખ્ય પરમાણુઓ ભાગ લે છે. આપણે એમ ના વિચારીએ કે આ 2 પરમાણુ વચ્ચે જ બંધ બન્યો છે. અહીંયા રહેલો પરમાણુ પણ એને અસર કરતો હોય, એટલે અસંખ્ય પરમાણુઓ ભાગ લેતા હોય. તો હવે આપણે મોલેક્યુલર ઓર્બિટલ થિયરીનો ઉપયોગ કરીએ તો હું દાખલા તરીકે H2 માટે મોલેક્યુલર ઓર્બિટલ થિયરી લઉં, આ આણ્વીય કક્ષક સિદ્ધાંત. તો બોલો અહીંયા H2, અહીંયા એક જ H હતું અને એક Hની 2 પરમાણ્વીય કક્ષકોનું 2 રીતે સંમિશ્રણ થયું હતું. યાદ આવે છે? આ બંધકારક કક્ષક બની હતી, આ બંધ પ્રતિકારક બની હતી. યાદ આવે છે? પહેલો પાઠ, સોરી પહેલો નહીં, મને જૂના સિલેબસ પ્રમાણે યાદ આવે. અહીંનો એક ઇલેક્ટ્રોન અહીંયા ગોઠવાયો હતો. તો આ થયો દ્વિપરમાણુ કણુમાં આણ્વીય કક્ષક સિદ્ધાંત. બરોબર. પણ ધાતુમાં શું થાય છે? હવે જોજો, ધાતુમાં પણ આ જ વસ્તુ બને છે, પણ અહીંયા અસંખ્ય પરમાણુઓ હોય છે. આ જે મેં લાઈનો દોરી છે પરમાણુઓની સ્તર છે. આ બાજુ પણ જેમ અહીંયા એક પરમાણુ હતો એમ અહીંયા પણ અસંખ્ય, 2 બાજુ અસંખ્ય પરમાણુઓ હોય. અને એ અસંખ્ય પરમાણુની સમશક્તિ કક્ષકોનું સંમિશ્રણ થાય એટલે 2 પ્રકારે સંમિશ્રણ થાય, પૂરક વિરોધક. પૂરક થાય ત્યારે બંધકારક, વિરોધક થાય ત્યારે બંધ પ્રતિકારક. તો ત્યારે પણ અહીંયા પણ અસંખ્ય પટ બનતા હોય છે, અહીંયા પણ સમશક્તિ કક્ષકોના સ્તર બનતા હોય છે. બરોબર. આ આકૃતિ મગજમાં બેઠી ભાઈ. આના આધારે જોજો, આ ધાત્વીય સ્ફટિક,
આપણે ધાત્વીય સ્ફટિક ધાતુનું ઉદાહરણ લીધું છે. આ ધાતુ પરમાણુઓ અને આ બાજુ પણ અસંખ્ય ધાતુ પરમાણુઓ, અસંખ્ય આ અસંખ્ય ધાતુ પરમાણુની સમશક્તિ કક્ષકો વચ્ચે પૂરક અને વિરોધક સંમિશ્રણ થયું તો પૂરક સંમિશ્રણ થાય ત્યારે એને કહેવાય સંયોજકતા પટ અને વિરોધક થાય ત્યારે એને કહેવાય વાહકતા પટ. હવે આને સંયોજકતા પટ કેમ કહ્યું? બોલો, આને બંધકારક કેમ કહ્યું હતું? તો એમાં ભરાતા ઇલેક્ટ્રોન બંધનો શું કરતા હતા? સ્વીકાર કરતા હતા. આમાં ભરાતા વિરોધ એટલે કે દૂર જવા પ્રયત્ન કરતા હતા. દૂર જવા એટલે મુક્ત વિચરણ કરવા માગતા હતા. એવી રીતે અહીંયા પણ એવું થાય છે. આ પટમાં જે ઇલેક્ટ્રોન આવશે બે બાજુના પરમાણુઓમાંથી, એ બધા પરમાણુઓને જોડી રાખવાનું કાર્ય કરશે. એટલે એને કહેવાય સંયોજકતા પટ, એટલે કે સંયોજી રાખવાનું કાર્ય કરશે. જ્યારે આમાં રહેલા ઇલેક્ટ્રોન એ મુક્ત રહેવા ઈચ્છે છે, એમને જોડાવું નથી, એટલે કે બંધનો વિરોધ કરે છે. અને બંધનો મુક્ત રહેતો એ શું કરે? વિદ્યુતનું વહન કરે. આપણે ભણી ગયા છીએ. એટલે આ પટને નામ આપ્યું છે વાહકતા પટ. અને વાહકતા પટ અને સંયોજકતા પટ વચ્ચેના આ શક્તિ ગેપ તફાવતને શક્તિ ગેપ EG કહે છે. શું કહે છે? EG એટલે એનર્જી ગેપ. બરાબર? તો અહીંયા તમારી થિયરી પૂરી થઈ ગઈ. હવે હું ટેક્સ્ટબુક પ્રમાણે જોઉં તો તમારે ખાલી આ બે આકૃતિ યાદ રાખવાની. તમે જોતા જાઓ, હું બોલતો જાઉં. તો આણ્વીય કક્ષક સિદ્ધાંત અનુસાર દ્વિપરમાણુ કણુમાં બે પરમાણુની પરમાણુય કક્ષકોનું પૂરક સંમિશ્રણ થઈ બંધકારક આણ્વીય કક્ષક, જ્યારે વિરોધક સંમિશ્રણ થઈ બંધ પ્રતિકારક આણ્વીય કક્ષકો બને છે. તે રીતે ઘન પદાર્થોમાં, આપણે ઉદાહરણ તરીકે ધાતુ લીધી છે, પણ ઘન પદાર્થોમાં અસંખ્ય પરમાણુય કક્ષકોનું પૂરક સંમિશ્રણ થઈ સંયોજકતા પટ અને વિરોધક સંમિશ્રણ થઈ વાહકતા પટ બને છે. અહીંયા જેમ બંધકારક કરતાં અબંધકારક એટલે બંધ પ્રતિકારકની ઉર્જા વધારે હતી, તેમ સંયોજકતા પટ કરતાં વાહકતા પટની પણ ઉર્જા વધારે હોય છે. આથી પ્રથમ ઇલેક્ટ્રોન કયા પટમાં ભરાશે? તો કે સંયોજકતા પટમાં. એ ભરાઈ ગયા પછી વાહકતા પટમાં જાય છે. હવે આપણે આ ત્રણની વ્યાખ્યા આપવાની. તો બોલો, સંયોજકતા પટ કોને કહેવાય? તો ઘન પદાર્થોમાં રચાતા આણ્વીય કક્ષકોના સ્તરમાં જે સ્તરની ઉર્જા નીચી હોય તેમાં ભરાતા ઇલેક્ટ્રોનની સંખ્યા વધુ હોય. જો ઉર્જા નીચી હશે તો સંખ્યા વધારે હશે, એને કહેવાય સંયોજકતા પટ. એનાથી ઉલટું, જે સ્તરની ઉર્જા વધારે હોય અને તેમાં ભરાતા ઇલેક્ટ્રોનની સંખ્યા ઓછી હોય તેને કહેવાય વાહકતા પટ. બરાબર? ચલો, શક્તિ ગેપ. તો ધાત્વીય સ્ફટિકમાં રચાતા શક્તિપટ સિદ્ધાંત અનુસાર વાહકતા પટ અને સંયોજકતા પટ વચ્ચેના શક્તિ તફાવતને શું કહે છે? શક્તિ ગેપ. હવે જોજો, આ શક્તિ ગેપ તો ઘન પદાર્થોમાં રચાતા આણ્વીય કક્ષકોના સંયોજકતા પટમાં ભરાતા ઇલેક્ટ્રોન એ ઘન પદાર્થમાં આવેલા બધા જ પરમાણુઓને કે અણુઓને જોડી રાખવાનું કાર્ય કરે છે. માટે એને સંયોજકતા પટ. આના જેવું જ. જ્યારે પહેલાં તો આણ્વીય કક્ષકોના વાહકતા પટમાં ભરાતા ઇલેક્ટ્રોન પ્રમાણમાં મુક્ત હોવાથી તે વિદ્યુતનું વહન કરે છે, એટલે એને કહેવાય છે વાહકતા પટ. અને આ બે પટ વચ્ચેનો શક્તિ તફાવત એટલે કે શક્તિ ગેપ એ જે તે પદાર્થની વિદ્યુત વાહકતા નક્કી કરવા માટે મહત્ત્વનું છે. જે તે પદાર્થની વિદ્યુત વાહકતા નક્કી કરવા માટે મહત્ત્વનું છે. તો હવે કેટલાક એસક્યુ છે એની ચર્ચા કરીએ. તો બોલો, વિદ્યુત સુવાહકોમાં વિદ્યુતનું વહન શાના વડે થાય છે? આપણે ભણી ગયા છીએ. તો વિદ્યુત સુવાહકોમાં વિદ્યુતનું વહન કાં તો મુક્ત ઇલેક્ટ્રોન અથવા તો મુક્ત આયનો વડે થાય છે. એવી રીતે ઘન પદાર્થોમાં વિદ્યુતનું વહન શાના વડે થાય? તો યાદ રાખજો, ઘન પદાર્થમાં ક્યારેય મુક્ત આયન ના હોય. ઘન પદાર્થમાં ક્યારેય પણ મુક્ત આયન ના હોય. તો બોલો, ઘન પદાર્થમાં વિદ્યુતનું વહન શેના વડે થાય? મુક્ત ઇલેક્ટ્રોન વડે. એવી રીતે વિદ્યુત વિભાજ્યના દ્રાવણોમાં વિદ્યુતનું વહન શેના વડે થાય છે? તો વિદ્યુત વિભાજ્યના દ્રાવણોમાં આયનો હોય તો એમાં શેના વડે વિદ્યુતનું વહન થાય? તો મુક્ત આયનો વડે વિદ્યુતનું વહન થાય છે. ચલો, હવે આપણે એક પ્રશ્ન તો આગળનો પ્રશ્ન લઈ લઈએ. પ્રશ્ન નંબર 50. આગળનો પ્રશ્ન લઈશું. પ્રશ્ન નંબર 50 જોઈએ.
તો પ્રશ્ન છે ધાતુઓમાં વિદ્યુતનું વહન સમજાવો. 50મો પ્રશ્ન, ધાતુઓમાં વિદ્યુતનું વહન સમજાવો. બોલો. તો ધાતુઓ તેમની ઘન અવસ્થામાં અને પીગલિત અવસ્થામાં વિદ્યુતનું વહન કરે છે અને ધાતુની વિદ્યુત વાહકતા ધાતુ પરમાણુની સંયોજકતા કક્ષામાં આવેલા ધાતુ પરમાણુની સંયોજકતા કક્ષામાં આવેલા સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા ઉપર આધાર રાખે છે. તો અહીંયા ધ્યાન રાખજો, આપણે બે મુદ્દા લખીશું. ધાતુઓ તેમની ઘન અને પીગલિત અવસ્થામાં વિદ્યુત સુવાહક હોય છે અથવા તો વિદ્યુતનું વહન કરે છે. બીજું, ધાતુ, બોલો બીજો મુદ્દો શું લખીશું? તો ધાતુની વિદ્યુત વાહકતા ધાતુ પરમાણુની સંયોજકતા કક્ષામાં આવેલા ઇલેક્ટ્રોનની સંખ્યા ઉપર આધાર રાખે છે. અને સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા વધે તેમ તેની વિદ્યુત વાહકતા વધે છે. બોલો, આટલું લખ્યું. હવે આગળ જઈએ તો ધાતુના સ્ફટિકમાં જોજો, ત્યાં પણ શું થશે? આ રીતે ધાતુના સ્ફટિકમાં પણ સંયોજકતા પટ, આપણે આકૃતિ દોરીશું, અને વાહકતા પટ રચાય છે. આ સંયોજકતા પટ અને આ વાહકતા પટ. તો હવે શું થાય એમાં? તો સંયોજકતા પટ અને વાહકતા પટ એકબીજા ઉપર આંશિક રીતે ઓવરલેપ થયેલા હોય છે, એટલે કે એકબીજા ઉપર આચ્છાદિત થયેલા હોય છે. એટલે કે એમાં શક્તિ ગેપનું મૂલ્ય ખૂબ જ ઓછું હોય છે અને તેથી બોલો સંયોજકતા પટના ઇલેક્ટ્રોન સરળતાથી વાહકતા પટમાં જઈ શકે છે. તેથી સંયોજકતા પટના ઇલેક્ટ્રોન સરળતાથી વાહકતા પટમાં જઈ શકે. હવે આપણને ખબર છે કે વાહકતા પટમાં ઇલેક્ટ્રોન હોય તો વિદ્યુતનું વહન થાય, એટલે બોલો ધાતુઓ વિદ્યુતનું વહન કરે છે. હવે ધ્યાન રાખજો, ધાતુનું તાપમાન વધારવામાં આવે ત્યારે શું થાય? તો ત્યારે તેમાંનું બંધન નિર્બળ પડે છે અને પરમાણુ કર્નેલો જે છે ના દોલન વધે છે. દોલન વધે છે એટલે શું થાય? આ શક્તિ ગેપ વધે છે અને તેથી તાપમાન વધારવામાં આવે ને તેમ તેની વાહકતા ઘટે છે. તો આ એક વસ્તુ યાદ રાખજો, બરાબર? ધાતુઓમાં વિદ્યુત વાહકતામાં છેલ્લો મુદ્દો ચોપડીમાં નથી, પણ એ પૂછાય છે એટલે આપણે યાદ રાખીશું. બીજું એક શું યાદ રાખશો? બોલો, ધાતુમાં શક્તિ ગેપનું મૂલ્ય કેટલું હોય? શક્તિ ગેપનું મૂલ્ય 0 હોય છે. ધાતુમાં શક્તિ ગેપનું મૂલ્ય 0 હોય છે. એના પછી અધાત્વીય ઘન પદાર્થોમાં વિદ્યુતનું વહન. જોજો પ્રશ્ન નંબર 51. પ્રશ્ન નંબર 51 જોઈએ તો એમાં લખ્યું છે અધાત્વીય ઘન પદાર્થોમાં વિદ્યુતનું વહન સમજાવો. તો આપણે અહીંયા બહુ ડીપમાં નથી જવાનું, ત્યાં એટલું જ કહી દેવાનું છે કે અધાત્વીય ઘન પદાર્થોમાં રચાતા સંયોજકતા પટ અને વાહકતા પટની ઉર્જાનો તફાવત એટલે કે શક્તિ ગેપ લગભગ Eg ગ્રેટર દેન 3 ઇલેક્ટ્રોન વોલ્ટ હોય છે. કેટલો? 3 ઇલેક્ટ્રોન વોલ્ટ. આથી સંયોજકતા પટના ઇલેક્ટ્રોન એટલે કે આપણે આકૃતિ દોરીએ ને તો આ વાહકતા પટ અને આ સંયોજકતા પટ, તો અહીંથી ઇલેક્ટ્રોન સરળતાથી ઉપર જઈ શકતા નથી, બરાબર? અને ઇલેક્ટ્રોન જો વાહકતા પટમાં ના જાય તો વિદ્યુતનું વહન કરી શકે નહીં. આથી આવા પદાર્થો કેવા હોય છે? વિદ્યુત અવાહક હોય છે. એના પછી અર્ધવાહકોમાં વિદ્યુતનું વહન સમજાવો.
તો અર્ધવાહકોની વાત કરીએ આપણે, તો આપણે એમાં બીજું કંઈ લખવાનું નથી. અર્ધવાહકોમાં વાહકતા ગેપ છે જે બોલો સુવાહકોમાં કેટલી હતી તો 0 ઇલેક્ટ્રોન વોલ્ટ. ધ્યાન અહીંયા રાખો, સુવાહકોમાં એટલે કે ધાતુઓમાં ને મિશ્ર ધાતુમાં 0 ઇલેક્ટ્રોન વોલ્ટ, અવાહકોમાં તો 3 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો બોલો અર્ધવાહકોમાં કેટલી હશે તો 0 થી 3 એટલે 2.99 સુધી હોય, એટલે કે 3 કરતાં ઓછી. એમ આપણે એને <3 લખી નાખીએ, <3 ઇલેક્ટ્રોન વોલ્ટ હોય છે. એટલે જો સામાન્ય પરિસ્થિતિમાં આ ઇલેક્ટ્રોન અહીંયા ના જઈ શકે, સામાન્ય પરિસ્થિતિમાં ઇલેક્ટ્રોન જઈ ના શકે, પણ જો તમે આને ગરમ કરો તો ઉર્જા મળે, અને ઉર્જા મળીને ઇલેક્ટ્રોન કૂદકો મારીને ઉપર જતો રહે. એટલે ગરમ થયા પહેલાં એ સ્ફટિક કેવો હોય વિદ્યુત અવાહક, પણ ગરમ થયા પછી એ સુવાહક બને છે. અને આ પ્રકારે એમાં તો આંતરિક અર્ધવાહકો પણ કહેવાય આને આંતરિક. તો જોઈએ અહીંયા તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કેટલાક ઘન પદાર્થોમાં રચાતા સંયોજકતા પટ અને વાહકતા પટની ઉર્જાનો તફાવત પ્રમાણમાં મધ્યમ એટલે કે 3 ઇલેક્ટ્રોન વોલ્ટ કરતાં ઓછો હોય છે. આથી સામાન્ય તાપમાને સંયોજકતા પટના થોડાક જ ઇલેક્ટ્રોન વાહકતા પટમાં જઈ શકે છે, અને તાપમાન વધે તેમ સંયોજકતા પટમાંથી વાહકતા પટમાં જતા ઇલેક્ટ્રોનની સંખ્યા વધે છે. આથી વિદ્યુત વાહકતા વધે છે. આવા ઘન પદાર્થોને વિદ્યુત અર્ધવાહકો અથવા તો આંતરિક અર્ધવાહકો કહે છે. આપણા આવર્ત કોષ્ટકમાં સિલિકોન અને જર્મેનિયમ એ આંતરિક અર્ધવાહકો છે, બરાબર. પણ આંતરિક અર્ધવાહકોની વિદ્યુત વાહકતા એટલી બધી ઓછી હોય છે કે એનો વ્યવહારિક પ્રયોગ બહુ જ ઓછો કરવામાં આવે છે. આથી આંતરિક અર્ધવાહકોમાં કેટલીક અશુદ્ધિઓ ઉમેરીને એમની વાહકતાનું મૂલ્ય વધારવામાં આવે છે, બરાબર. અને એ જે આંતરિક અર્ધવાહકતાની વિદ્યુત વાહકતા વધારવા માટે જે એમાં અશુદ્ધિ ઉમેરવાની ક્રિયા છે એને ડોપિંગ કહે છે. તો 1 માર્ક્સમાં પ્રશ્ન પૂછાય છે ડોપિંગ એટલે શું, તેની રીતો જણાવો. આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરીશું. પણ એ પહેલાં મારે તમને આ અર્ધવાહકોની શરૂઆત, એનો ઉપયોગ શરૂ થયો 1981ની સાલ. હું પહેલાં ધોરણમાં ભણતો હતો, અને આખા અમદાવાદમાં, એટલે જો કે હું તો ગામડે ભણતો હતો, પણ અમદાવાદમાં એ વખતે મારા મધર ફાધરને અહીંયા રહેતા, હું મારા નાના નાની પાસે રહેતો, તો આખા અમદાવાદમાં 8 ટીવી હતા. એ પણ ગવર્મેન્ટના ગાર્ડનમાં જાહેરમાં મૂકેલા ટીવી. ટીવીનું બોક્સ આપણા ઘઉં ભરવાનું ડ્રમ હોય ને એવડું મોટું, સ્ક્રીન આવડી જ આવતી. કેમ તો એ ટીવી આંતરિક અર્ધવાહકોનું બનેલું હતું. અને એ વખતે આ જે ચિત્રહાર છે, બુધવાર ડીડી નેશનલ ઉપર બુધવાર અને શુક્રવારે ચિત્રહાર ત્યારનું આવે છે. તો એ ચિત્રહાર જો આખું ગાર્ડન ભરાઈ જતું. અમે રહેતા હતા અહીંયા ખોખરા, તો ખોખરા વસાવડા ગાર્ડન જે છે એ ગાર્ડનમાં ટીવી હતું, અને એની અંદર 8 વાગે ચિત્રહાર આવવાનું હોય તો પેલો 7:15 કે 7:30 ટીવી ચાલુ કરી દે, ત્યારે 8 વાગે ચિત્ર રચાતું હતું. કેમ તો આખી સર્કિટ અર્ધવાહકોની બનેલી હતી. આખી સર્કિટ શેની બનેલી હતી? અર્ધવાહકોની. એટલે પહેલો અર્ધવાહક, પેલો વિદ્યુત પ્રવાહ આવે એનાથી ગરમ થાય, પછી એ આગળનાને કરંટ મોકલે, એ ગરમ થાય, એ આગળનાને મોકલે, એમ કરતાં આખી સર્કિટ પૂરી થતાં અડધો કલાક થાય, અને અડધો કલાકે ચિત્ર રચાતું હતું. એવા અર્ધવાહકો હતા. અત્યારે હાલ આપણે બટન દબાવીને ચિત્ર રચાય છે, તો એ જે અર્ધવાહકો છે એ આંતરિક અર્ધવાહકોની અંદર અશુદ્ધિ ઉમેરીને, એમાં ખાસ ગેલિયમ આર્સેનાઇડ, એની શોધ થયા પછી આ 5G 6G ને બધું આવવા માંડ્યું. એકદમ તરત જ વિદ્યુતનું વહન બતાવે છે, બરાબર. તો આટલે સુધી રાખીએ છીએ, બીજું નેક્સ્ટ લેક્ચરમાં.